સેવાસી રોડ ઉપર એક આઈસરે બાઇક સવાર દંપતીને અડફેટે લીધો। આજે બપોરના સમયે સેવાસી રોડ ઉપર એક આઈસર ટેમ્પો બાઇક સવાર દંપતીને અડફેટે લીધો હતો। આઈસર ટેમ્પોનો આગળનો વ્હીલ ફરી વળતા પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને પત્નીના માથા ઉપર અને પગ ઉપર વ્હીલ ફરી વળતા ઈજા પહોંચી હતી। તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો। પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। અકસ્માતની આ ઘટનાની નજરે જોનાર ઈસમે સમગ્ર ઘટનાની માહિતી આપતા વિડીયો સમક્ષ જણાવ્યું। જે વડોદરા સીએનજી ગેસનો ટ્રક આવતો હતો, પેલી પાર્ટી સામેથી બાઇક લઈને આવતી હતી, ડબ્બાને સાથે એ બી હતું, એટલે એ પાર્ટી આવી અને આ ભાઈએ થોડું ટર્ન માર્યો, એટલે એ ભાઈએ એકદમ જ અંદર બેસી ગયા આગલા ટાયરે, એટલે એ પાર્ટી ઘસરાતી પાછળના ટાયર પર આવી। પછી એમને શું કર્યું, મેઇન જે ટ્રકનો ડ્રાઈવર હતો ને એમને શું કર્યું, એમની વાઈફને તૈયારીમાં બચાવી લીધા। એમના વાઈફના પગ પર ટાયર ચડી ગયેલું અને એમના માથા પર બી ટાયર ચડી ગયેલું, પણ એમને વાઈફને બચાવીને એક સાઈડ પર મૂક્યા। પછી મેં કીધું, મેં તું ભાગતો ના, તું અહીં ઊભો રહે, તને કશું નહીં થાય। તો એમની વાઈફની મદદ કરી છે, એટલે તું નહીં ના જતો। તો પછી એ પાર્ટી જે ટ્રક ડ્રાઈવર છે એથી કૂદીને ફરાર થઈ ગઈ છે। એમાં 2 જણ હતા, એક ક્લીનર હતો અને એક ટ્રકનો ડ્રાઈવર હતો। ઘટના સ્થળ પર અમે અવેલેબલ હતા। પછી એની ટ્રકની પાછળ જ હું હતું। પછી મેં એને કીધું, મેં કશું ના કરીશ, તું ભાગતો ના, તને કશું નહીં થાય, તું બચાયા છે, તારો વાંક નથી, કારણ કે એ પાર્ટી આમેથી અંદર ઘૂસી ગયેલી હતી। તમે કહો તારા વરાવવાની એમથી એકદમ જરૂર નથી। તમે કીધું ત્યાર પછી મેં 112ને ફોન કર્યો, 108ને ફોન કર્યો, તો એમની વાઈફને તો હોસ્પિટલ પહોંચાડી દીધા છે। ત્યાર પછી આપણે તાલુકામાં રિંગ કરી, એની પછી તમે આગળ અવેલેબલ હતા।